जय श्री कृष्ण मित्रों, मारी चेनल में आपनुं स्वागत है। चैत्र मास चाली रह्यो छो। चैत्र मास में ओखारणी कथा सांभळવાનો खूब ज महिमा है। आजनी विडियो में आपणे ओखारणी कथानो पहेलो भाग सांभळशुं। महाकवि प्रेमानंद रचित ओखारणी वार्ता आपणे वार्ता अने कविताना स्वरूपमां सांभळशुं। ओखारणी वार्ता अने कविता थोड़ी मोटी होवाथी आपणे एना 3 भाग पाड्या छे, जे आपणे समय मळे ए मुजब आप सांभळी शको छो। चैत्र महीनामां ओखारणी कथानुं अवश्य श्रवण करवुं जोईए। ओखारण जे सांभळी महारोग थकी मुकाय, ताव तर्यो एकांतर्यो न चढ़े तेनी काय। तो मित्रों, ओखारणी कथानुं श्रवण करता पहला आपणे गजानन गणपति महाराजनी स्तुति वंदना करशुं। एक नाम मुझने सांभळ्युं, श्री गौरी पुत्र गणेश। पार्वतीना अंगथी उपज्यो तात तणो उपदेश। सिंदूरे शणगार सजानी कंठे पुष्पना हार। आयुध फरसी कर धरीने हणिया असुर अपार। पहला कर्मा जड़ कमंडल बीजे मोदी कहा। त्रीजा कर्मा फरसी सोही चौथे रे जपमा। चालो शय्यरो दैरे जई पूजिए गणपति राय। मोटा लीजिए मोदक लाडू लागी शंभु सुतने पाय। श्री गणेशाय नमः। ओम गंगणपते नमः। तो चालो आपणे ओखारणी कथा सांभळशुं। पहेલું છે બાણાસુરનો તપ। ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી। તેમાં સૌથી મોટા રુક્ષ્મણી હતા। રુક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમન અને પ્રદ્યુમનના પુત્રનું નામ અનિરુદ્ધ હતું। બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા। મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો। પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો। બાણાસુર બલિરાજાના મોટા પુત્રનું નામ હતું। આ બાણાસુર સદાશિવ શંકર ભગવાનના પરમ ભક્ત હતા। તેમની રાજધાની શાંતિપુરમાં હતી। આ બાણાસુર એક દિવસ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી રહેશે। મારે સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપવી છે અને ત્રિલોકમાં હાહાકાર મચાવવાની ઈચ્છા છે। ગુરુદેવ, હું શું કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય? બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા, ગંગા તટે જઈ તપ કરો ઓ પાશો મહાદેવ। બોલો શંભુ પ્રસન્ન થઈ વર આપસે તત કેવ। શુક્રના વાયક સાંભળી થયો બાણ મન ઉલ્લાસ। તપ કરવાને ચાલ્યો मन धरीने विश्वास। कौंबाण नामे मोटो मंत्री तेने सोंप्यो पूर। कैलास निकट गंगा तटे जय तप करे असुर। आसन वाड़ी ने ताड़ी लागी जब बोलो दृढ़ बनी। 7 वर्ष एम वही गया उदय वर्गी तन। वृषासित ने ग्रीष्म वेटे ओढ़वा अवनी ने आप। श्रवणे शुक्रिय माला गाल्या मस्तके उग्या दाप। सुधा तो सादाजी ने भेटो अघोर मान्यो तप। माला पे
જપે જોગેશ્વરનો જપ. આ પ્રમાણે બાણાસુરના ઉગ્ર તપ જોઈ મહાદેવ ભોળેનાથ પ્રસન્ન થયા અને પાર્વતીજીને કહેવા લાગ્યા. એવું તપ જોઈ બોલ્યા ત્રિપુરારી, તમે સાંભળો પાર્વતી નારી. એને તપે ત્રિલોક બધું ડોલે, બાણાસુરનો બોલાવ્યો બોલે. તમે કહો તો એને વર આપું, ને હું સત્ય વચન કરી થાપું. વળતા બોલ્યા પાર્વતી રાણી, મારી વાત સુણો સુલપાણી. દૂધ પાઈને ઉછેરીએ સાપ, આગળ ઉપજાવે સંતાપ. વેદ ભસ્માદનો લયો, વર પામીને પૂંઠળ થયો. વર રાવણને તમે આપ્યા, તણે જાનકીનાથ સંતાપ્યા. પછી શિખામણ દીજે, હોળા રૂડું ગમે તે કીજે. વળતા બોલ્યા શ્રી શિવરાય, તમે સાંભળો ઉમિયાય. નારી પાણીએ બુદ્ધિ તમારી, વર આપતા ન રાખીએ વારી. હું તો ભોળો નાથ કહેવાઉં, હવે કપટ નાથ કેમ થાઉં. એવું કહીને ચાલ્યા ભોળો નાથ, બાણાસુરને મૂક્યો શિરા. તું તો જાગવ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. આમ બાણાસુરની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે દર્શન દીધા. બાણાસુરના તો આનંદનો પાર ન રહ્યો. તે બોલી ઉઠ્યો, પ્રભુ, હે દેવાધિદેવ ભોળેનાથ, જો આપ મારા તપથી પ્રસન્ન થયા હો તો મને 1000 હાથ આપો અને એક એક હાથમાં 1000 હાથીનું બળ મૂકો. બાણાસુરને વરદાન. બાણાસુરની વાત સાંભળી સદાશિવ શંકર ભગવાને વરદાન આપ્યું. આમ શિવજીનું વરદાન મળતા બાણાસુર તો સ્વચ્છંદે ચડી ગયો. તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. ઘડીમાં તેણે સમગ્ર પૃથ્વી ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો. નાગલોક ઉપર વિજય મેળવ્યો. નાગલોક ઉપર વિજય મેળવીને તુરંત તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગના દેવો શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશાઓમાં નાશવા લાગ્યા. હવે તો સ્વર્ગ ઉપર પણ તેણે વિજય પ્રાપ્ત કર્યો. પછી હવે શું કરે? બળના અતિરેકથી તેના હાથ સળવળતા હતા. એટલામાં શ્રી નારદ મુનિ હરે નારાયણ કરતાં કરતાં ત્યાં આવી ચડ્યા. નારદજીને જોઈ બાણાસુર બોલ્યો, મુનિરાજ, સ્વર્ગ મૃત્યુ પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યો, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો એકે યોદ્ધો મને મળ્યો નહીં. બોલો, હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા સળવળી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલ્યા, નારદ વાણી બોલ્યા, તો સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શંકર સંગ્રામ. આમ નારદજીની વાત સાંભળી બાણાસુરને ગળે ઉતરી ગઈ. તે તો તુરંત જ કૈલાસ ઉપર ગયો અને કૈલાસ પર્વતને બાથ ભરીને હચમચાવા લાગ્યો. કૈલાસ પર્વતને ધ્રુજતો જોઈ પાર્વતીજી ગભરાયા અને શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાસ ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પરંતુ બાણાસુર હતો. તેમણે કહ્યું, બાણાસુર ફરી પાછો કેમ આવ્યો છે? જે જોઈએ તે સુખેથી માગ. ત્યારે બાણાસુર કહે છે, રાય કહે પ્રભુ, પ્રથમ તમે આપ્યા સહસ્ત્ર હસ્ત, તે ભુજબળ મારો કોણે ન ભાંગ્યો, મેં જીત્યા લોક સમસ્ત. સ્વામી બળ આપ્યું તો જોતો, આપો એ માંગવું છે મારે. તમે વડો કે વડનાર આપો, જે મારો મદ ઉતારે. ત્યારે રીસ ચડી ઈશ્વરની,
તું માંગતા ચૂક્યો મૂર્ખ, તારા ભુજનો ભાર ઉતારશે ત્રિલોક પૂજ્ય પુરુષ. ધીરજ ધરને અસુર જરાતું, યોદ્ધો તુજને મળશે. તારી પુત્રીનો વડ સસરો તારા ભુજને હણશે. થડથી છેદીને કર તારા કટકે કટકા કરશે. આમ સદાશિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે ને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો છો. ક્યારે મળશે અને એની એંધાણ શી? ભગવાન શંકરે કહ્યું, વત્સ, શાંત થા, ધૈર્ય ધારણ કર. બાણાસુર કહે, પ્રભુ, હું ધૈર્ય ધારણ કરવાની કે શાંતિ રાખવાની શિખામણ લેવા આપની પાસે નથી આવ્યો. તે અભિમાનથી બોલ્યો, પ્રભુ, મારે અશાંતિ જોઈએ છે, મારે યુદ્ધ જોઈએ છે. મારે તુરંત જ કોઈ યોદ્ધાની વ્યવસ્થા કરી આપો. સદાશિવ જેવા આશુતોષ છે એવા આસુરોષ પણ છે. બાણાસુરના ગર્વિષ્ઠ વચનો સાંભળી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ બોલ્યા, બાણાસુર, તું હાથે કરીને યુદ્ધ નોતરવા માંગે છે તો તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધા તને મળશે અને તેના હાથે તારી 1000 ગણી બળવાન ભુજાઓ છેદાશે. તારા મહાલયના શસ્ત્ર ભંડાર ઉપર જે મયુર ધ્વજ ફરકી રહ્યો છે તેનો સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે તે દિવસે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. આમ બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત હતો. તે સદાશિવનો રોષ કે તો સમજી શક્યો નહીં. ભગવાનના વચનો સાંભળી તેના આનંદનો પાર ન રહ્યો. તેણે ત્યાં જ નૃત્ય ગાન કરી વિવિધ પુષ્પોથી મહાદેવજીનું પૂજન કર્યું અને ત્યાંથી તે શોણિતપુર જવા અભિમાનથી ચાલતો થયો. હવે આપણે ગણપતિ અને ઓખાની વાત સાંભળશું. જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા ત્યાં તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ઈચ્છતા ન હતા. પરંતુ કામોપભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોને અકળાવી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. ભગવાન સદાશિવે પણ પોતાના આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું, દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહેવા ચાહું છું. મને જવા માટે સંમતિ આપો. સદાશિવની વાત સાંભળી પાર્વતીને ખૂબ આઘાત લાગ્યો. 2 પળ તો તેઓ વિચારમાં પડી ગયા. સદાશિવ કૈલાસ ત્યજી દૂર કોઈ અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે? પાર્વતીજી બોલી ઉઠ્યા, હે નાથ, તમારા વિના કૈલાસ ઉપર હું એકલી સી રીતે રહી શકીશ? જરા એનો તો વિચાર કરો. ભગવાન શંકર બોલ્યા, દેવી, મેં એનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો. તેથી તમને એકલવાયું નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા. આ બાજુ પાર્વતી એકલા પડ્યા. થોડા સમયમાં તેમને એકલતા ખૂબ જ સાલવા લાગી. તેમણે મહાદેવજીના વરદાનનું શ્રવણ થઈ આવ્યું અને તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ રાખ્યું અને પુત્રીનું નામ ઓખા. વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે આનંદ કિલોલ કરતા હતા. બંને બાળકો સાથે તેમણે ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવજીના સમાધિ સ્થાન પર જઈ ચડ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું મન થયું. તે મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમીપ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી.
નારદજીને શાંત ચિત્તે બેઠા હતા. સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું. આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું, ભગવાન, એક વાતથી હું તમને ચેતવવા આવ્યો છું. ત્યારે શંકર ભગવાને હસીને કહ્યું, દેવર્ષિ નારદ, શી વાત છે? જે હોય તે સુખેથી કહો ને. પ્રભુ, હમણાં હું કૈલાસ ઉપર ગયો હતો. ત્યાં મેં જોયું કે પાર્વતી પાસે 2 બાળકો છે. તમે અહીં તપ કરો છો અને ઘેર તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે. એ કેટલું બધું ખરાબ ગણાય. મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ આવી છે. તેથી તમોને જાણ કરવા અહીં આવ્યો હતો. આમ કહી નારાયણ નારાયણનું વીણાગાન કરતાં કરતાં નારદજી તો ત્યાંથી ચાલતા થયા. આમ શ્રી નારદ મુનિના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો. તેઓ પોતે આપેલું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનો પિનાક તથા ડમરું ઉપાડી ધુઆં પુઆ અને ક્રોધિત થતાં થતાં કૈલાસ ઉપર આવી પહોંચ્યા. હવે આપણે વાત સાંભળશું કે ગણપતિનો શિરચ્છેદ કેવી રીતે થયો અને તેમને હાથીનું સૂંઢ કેવી રીતે તેના મુખ ઉપર લગાડવામાં આવ્યું. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, જરાજૂટ મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોઈને ગણેશ તેમને ઊભા રાખ્યા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા. ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યો, અહીં જ ઊભા રહો, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તમે કોણ છો અને શા માટે ઘરમાં પેસવાનો પ્રયત્ન કરો છો? જટિલ જોગી ભસ્મ ભોગી દિશંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભૂત. ગણપતિની વાત સાંભળી મહાદેવજી બોલ્યા, બાળક ખસી જા અહીંથી. ત્યારે ગણેશે કીધું, ના, મારા માતાજી સ્નાન કરવા ગયા છે, તેથી આપને હું મહેલમાં પ્રવેશ કરવા નહીં દઉં. છતાં પણ મહાદેવજી માન્યા નહીં અને પ્રવેશ કરવા જતા હતા ત્યારે ગણેશે તેમને પડકાર આપીને તલવાર ખેંચી. ત્યારે મહાદેવજીએ પણ ક્રોધાવેશમાં આવીને ત્રિશૂળ ઉઠાવ્યું. બંને એકબીજાથી અજાણ્યા એવા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. ગણેશ તો બાળક હતા, છતાં તેણે બળપૂર્વક શિવજીનો પ્રતિકાર કર્યો. પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ પિનાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. એટલામાં સ્નાનથી પરવારી પાર્વતીજી આવી પહોંચ્યા. તેઓ શંકરને જોતા જ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ, હું આવતી જ હતી. સદાશિવ બોલ્યા, પાર્વતી, હવે કંઈ હું તમારા હાસ્યથી છેતરાવું તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વર્ષાવતા લાલ લાલ નેત્રો જોઈ ગંભીર બની ગયા અને ખૂબ ડરી ગયા. તેઓ ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ આવ્યા. દ્વાર આગળ આવીને જુએ છે તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું હતું. ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો. આ બિહામનો દ્રશ્ય જોઈ તે બોલી ઉઠ્યા, હે નાથ, આ શું? મારા ગણેશની આવી દશા કોણે કરી? મારા લાલને કોણે હણી નાખ્યો? ત્યારે શિવજી બોલ્યા, પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. પરિણામ અને તે મારા પાપનું? એમ
સમજી ગઈ, હવે આ કૃત્ય તમારું જ છે. આમ પાર્વતીજીની આંખમાંથી આંસુઓની ધારા દળદળ વહી રહી હતી, પરંતુ શિવના કટુ શબ્દોએ તેમના હૈયાને વીંધી નાખ્યું. હજુ પણ શિવજીનો ક્રોધ શાંત થતો ન હતો. તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ તો તમે એ કહો કે આ સંતાનો ક્યાંથી આવ્યા? ત્યારે પાર્વતીજીએ હિંમત કરીને બોલ્યા છે, હે નાથ, તમે ભૂલી ગયા લાગો છો. આપ જ્યારે તપ કરવા અરણ્યમાં જતા હતા ત્યારે મને આજ્ઞા કરી હતી કે એકલવાયું ન લાગે તે માટે 2 સંતાનો ઉત્પન્ન કરી લેજો. પાર્વતીજીની વાત સાંભળી ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાના ઉતાવળા અને અવિચારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો થયો. મહાદેવજી કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા. રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો. તુરંત જ તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દીધું અને તે મસ્તકને લઈ આવ્યા અને ગણેશના કબંધ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો અને ગણપતિ જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ પાછું મરણીને બેઠા થયા. આમ ગણેશને સજીવન થયેલો જોઈ પાર્વતીના હૈયામાં હરખ સમાતો ન હતો, પરંતુ પોતાના પુત્ર ગણેશની આવી બેડોળ આકૃતિ જોઈને પાર્વતીજીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ મહાદેવે કહ્યું, દેવી, ગુણની આગળ રૂપ તુચ્છ છે. હું વરદાન આપું છું કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ લેવામાં આવશે, ને જો નહીં લેવામાં આવે તો તેમના સર્વ કાર્યો નિષ્ફળ જશે. તો મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગજાનન ગણપતિની સ્તુતિ, વંદના, પૂજા પાઠ અવશ્ય કરવામાં આવે છે. તે પછી જ કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. આ શંકર ભગવાને તેમને વરદાન આપેલું હતું. આ સાંભળી પાર્વતીના હૈયાનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેમણે એકાએક ઓખાનું શ્રમણ થઈ આવ્યું. પાર્વતીજી આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખા દેખાણા નહીં. આથી તેઓ ખૂબ વિહવળ બની ગયા અને ઓખા ઓખા કહી બૂમો પાડવા લાગ્યા. ગણપતિના શિરચ્છેદનું દ્રશ્ય જોઈને બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે માતા પાર્વતીનો સાંદ સાંભળી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતાં જ પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તે બોલી ઉઠ્યા, ઓખા, તે તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ખૂબ દુઃખ થયું છે. તારા ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા, તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેજે. માતાનો આવો કઠોર શ્રાપ સાંભળીને ઓખાને અત્યંત દુઃખ થયું. વચન એવું સાંભળીને દુઃખ પામી મન, લવણ મધ્યે કોમળ કાયા, કેમ જાશે વરસદન. ગદગદ કંઠે ઓખા બોલી, દયા કરો મુજમાં, અપરાધ કિંચિત માત્ર છે તેમાં વળી શીખા. મેં સાપ તમારો શીશ ચડાવ્યો, અનાદર કેમ થાય? માતા કહે મહિમા વધશે તારો મૃત્યુ લોકમાં. પુત્રીની આવી કરુણ વાત સાંભળીને પાર્વતીજી નિર્દોષ ઓખા ઉપર દયા આવી. પાર્વતીજી બોલ્યા, ઓખા, હવે એકમાત્ર ઉપાય છે જેથી તું શાપ મુક્ત થઈ શકીશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત રાખજે. આમ પાર્વતીજીએ ચૈત્ર મહિનાના અલુણા વ્રતનો મહિમા કીધો છે. એટલા માટે જ
અમુક લોકો આખો ચૈત્ર મહિનો અલુણા વ્રત કરે છે. જો ન થઈ શકે તો 11, 3, 5 કે અથવા તો એક દિવસ પણ અલુણા વ્રત કરે છે, જે મીઠા વગરનું ભોજન ખાય છે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહજે, પાર્વતી પુત્રીને કહે તે દુઃખ પામે દે. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખા, 30 નહીં તો 5 દહાડા પાછલા કહેવા. 5 દિવસ જો ન પાળે તો 3 દિવસ વિશે, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એ. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલોણું ખાય અવની સુવે વળી એક ઉજ્જવલ અન્ન. હું સાપ મોચન તુજને કહું છું, બોલ્યા પાર્વતી માં. શ્રી ભગવાન કુલમાં વર થશે તે ગ્રસે તારી બા. સર્વે દોષ ટળશે તે થકી સાંભળ ઓખાબાઈ. સંતોષી એમ એ સર્વે કહી આનંદ પામ્યા શરીર. તે પછી ઓખા પોતાનો શ્રાપ મટાડવા મીઠાની કોઠીમાં ઓગળી ગઈ. હવે આપણે બાણાસુરનું વાંજિયા મેળું કેવી રીતે દૂર થયું તેની વાત સાંભળશું. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ. તેના રાજમહેલને વાળવા સવારના પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી. એક સમયે ચંડાલણી ઊભી રાજદ્વાર, વાસિંદો વાળી કરી કીધું ઝાકમ જા. રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતકાળ, મુખ આડે સમાજની રાખી રે ચંડાળ. તે જોઈ બાણાસુરે પૂછ્યો સઘળો વિસ્તાર, મુખ આડે સમાજની કેમ રાખી તેના. ચંડાલણી કહે રાયજી સાંભળો મહારાજ, વહાણામાં મુખ કેમ દાખવો જાણે કીધી મેલાજ. રાજા કહે સત્ય બોલતું નૈત્ર દે સુરદંડ, શા માટે આડી ધરે સમાજની રણ. વળતી ચંડાલણી એમ વધે સાંભળો રે ભૂપાળ, સાચું બોલું છું હું હવે રખી દે તારે ગાળ. પ્રાત સમયે જોવું નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો ને રાજન. તે માટે સમાજની આડી કીધી મેરાય, સાચું બોલું છે જે ઘટે તેવો કરજો રે ન્યાય. રાજાએ સત્ય માન્યું સહી ન કીધો રે ક્રોધ, રાજમુખી કૈલાસે ગયો બાણાસુર જોત. તપ કરવા વેગે ગયો દૃઢ રાખી વિશ્વાસ, ધ્યાન ધર્યું મહાદેવનું મને પુત્રની આશ. બાણાસુરનું વાંજિયા મેળું જોઈ વાળવાવાળી બાઈએ પણ એમને સાચું સાચું કહી દીધું કે મેં સાવરણો મુખ આગળ એટલા માટે રાખ્યો હતો કે સવારના પોરમાં આપનું મોઢું ન જોવું પડે. આ મેળું ભાંગવા માટે બાણાસુર ફરી શિવજીની ઉગ્ર તપસ્યા આરંભી. બાણાસુરનું ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા. તેણે આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર બોલ્યો, ભગવાન, હું વાંજ્યો છું અને સંસારમાં વાંજ્યો ચંડાળ ગણાય છે, તો દયા કરીને હે પ્રભુ મારું વાંજિયા મેળું ટાળો. બાણાસુરની વાત સાંભળી મહાદેવજી કહ્યું, બાણાસુર, જન્મથી કોઈ ચંડાળ નથી, પણ પોતાના કર્મોથી જ ચંડાળ કે ઊંચો બને છે.
ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધ ના કહેવાય. પહેલું ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવના. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભવે માત પિતા. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પાર કો ધન. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, વેચે તન યાતન. આઠમો ચંડાળ તેને કહીએ, હરે પાર કીના. નવમો ચંડાળ તેને કહીએ, જૂઠો સાક્ષી થના. 10મો ચંડાળ તેને કહીએ, કરે કરમ ચંડાળ. આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી અને બાણાસુરના કર્મ જોવા માટે કહ્યું. ચિત્રગુપ્ત તેના કર્મ જોઈ બોલ્યો, રાજન, પૂર્વજન્મમાં તું વેશ્યો હતો અને તારે પેટે એક પુત્ર હતો. એકવાર તું જમવા બેઠો તે વેળા તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારા બાણામાં હાથ નાખ્યો. તેથી તને સૂગ આવી અને તે બાળકને ધૂતકારીને કૂતરાની માફક ત્યાંથી કાઢી મૂક્યો. આથી તે બાળકને રીસ ચડી અને તને શાપ આપ્યો કે તને તારા પુત્ર ઉપર પણ વાલ નથી, તો તું નવા જન્મમાં વાંજ્યો રહેજે. આમ ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા, રાજન, તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો તને ક્યાંથી મળે? મહાદેવજીની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, પુત્રનું સુખ ન હોય તો કંઈ વાંધો નહીં, મને પુત્રી આપો કે જેથી મારું વાંજ્યા મેળું ટળે. મહાદેવજીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી સોણિતપુરમાં આવ્યો. થોડા સમયમાં મહારાણી બાણમતીને સારા દિવસો આવ્યો અને 9 માસ પૂરા થતાં એણે સુંદર રૂપાળી એક પુત્રીને જન્મ આપ્યો. હવે આપણે ઓખા અને ચિત્રલેખાની વાત સાંભળશું. બાણાસુરને ત્યાં પુત્રીનો જન્મ થયો. આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના કારણે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો. તે વેળા એક અદ્ભુત ઘટના બની. આકાશમાં ગળગળાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાવશે અને તારો જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતારશે. આ પહેલાં બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી. આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે તુરત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. સોણિતપુરની 4 દિશાઓમાં ગુપ્તચર ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તુરંત જ મને જાણ કરવી. ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા મયુરધ્વજના સંરક્ષણ માટે પણ સૈનિકોની ટુકડીની વ્યવસ્થા કરી રાખી. આમ દિવસે દિવસે ઓખા મોટી થતી જતી હતી. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા લોકમાં કન્યા પ્રગટી આપતી. મધુર વાણીથી કન્યા બોલી, કહો મુજને સરખું કામ. ત્યારે દેવો કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે નવ દુઃખ હરો, બાણાસુર આવશે પાતાળ. ત્યારે પુત્રી કરીને સોંપજો, હું થઈશ તેની કાળ. આમ પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ રાજી થયો અને વ્હાલપૂર્વક તેને રમાડવા લાગ્યો.
બાળા એટલી રૂપાળી હતી કે કેમે કરીને તેને મૂકવાનું મન ન થાય. તેથી બાણાસુરે આ બાળાની માંગણી કરી. બાણાસુરની માંગણીથી પાતાળના નાગરાજે આ બાળા તેને સોંપી. બાણાસુર તે બાળકને લઈને સોણિતપુર આવ્યો. પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈને કહ્યું, મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરી મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે, જેથી ઓખા બહેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું, તો મને પણ એક પ્રકારનો લાવો મળશે. બાણાસુર કહે, ભલે. અને બાળા પોતાના મંત્રી કૌભાંડને સોંપી. કૌભાંડે જોશીઓને બોલાવી તેમના કહ્યા પ્રમાણે તેમનું નામ ચિત્રલેખા પાડ્યું. આમ એક પછી એક દિવસો વીતવા લાગ્યા, તેમ ચિત્રલેખા પણ મોટી થવા લાગી. ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખાને બહેનપણા થયા. હંમેશા બંને સાથે રમે અને સાથે જમે, એકબીજાથી ક્યારેય ભાગ્યે જ છૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ બાણાસુરની ચિંતા પણ વધતી ગઈ. તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડીયો મહેલ ચણાવ્યો અને તેને તેમાં રાખી. મહેલમાં તેની બહેનપણી ચિત્રલેખાને પણ સાથે રાખી. મહેલને ફરતા રક્ષકો મૂકી તેમણે સાવધાન રહેવાની સૂચના આપી. મહેલમાં સુખ સાહેબીના બધા સાધનો હતા, કોઈ વસ્તુની ખામી ન હતી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં હાજર થઈ જતું. ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાટ પર નીચે સાકટાબાજી રમે અને આનંદ પ્રમોદમાં દિવસો વિતાવા લાગ્યા. સમયની સાથે સાથે ઓખા મોટી થતી ગઈ અને તેણે યૌવનના ઉંમરે પગ મૂક્યો. ધીમે ધીમે ઓખાના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની. રૂડું જો બન્યું વાત્યું રે ઓખા નાનડી રે લોલ, મારે જો બન્યાને જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા જાણે કઈ જોતો નથી રે લોલ. ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી, બહેન, તારી અને મારી એક જ મનોસ્થિતિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ તેમના હાથ છેદે એવી આકાશવાણી થઈ હતી, અને જો મને મારો પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની તો વાત જ કરીશ નહીં. આપણા એક દંડિયા મહેલને ફરતા ઘણા ગુપ્તચરો રાખેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર, એટલે આપણે શિવ મંદિરે જઈએ અને ત્યાં બેસીને વાતો કરશું. ઓખાએ તેની માતા પાસે શિવ મંદિર જવાની આજ્ઞા મંગાવી. ત્યાં બાળમતીએ કહેવડાવ્યું, બેટી, આપણે મંદિર જવાની શી આવશ્યકતા છે? પોતે મહાદેવજી અહીં આવે છે, એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. અહીં પણ દર્શન થશે. આમ બાળમતીએ ઓખાને મંદિર જવાની ના પાડી. હવે પછીની કથા કે ઓખા કેવી રીતે શિવ મંદિર ગઈ એ હવે પછીના બીજા ભાગમાં સાંભળશું. ફરી મળશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.